ગામડું આછામાં આગળ પછી તળાવ બનાવ્યું. આ છે અમારું તળાવ. બહુ નાનું ગામ છે અમારું, કઈ એટલું બધું મોટું બી નહીં. આવ્યા છે દશામાનું મંદિર. આ છે અમારા ગામનું દશામાનું મંદિર. જો ભક્તો કેટલું સરસ છે અહીંયા બેસવાનું. મંદિર ખોલી हमारा दशामा मातेनी जे જો ભક્તો કેટલું સરસ લાગે છે અમારું ગામ. આ સામે કૂવો છે. અત્યારે પણ અમારા ગામમાં પરંપરા છે પાણી પીવાની, કૂવાનું. નહીં દેખાતું? નહીં દેખાતું? ઝૂમ કરી સામે કૂવો છે જો ભક્તો. અત્યારે પણ અમારા ગામમાં બધા કૂવાનું પાણી પીએ છે. આ બાજુ છે કાઠીજીનું મંદિર. આ છે નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર. જો આજે નવા વર્ષનું કેવું સરસ શણગાર્યું છે. અહીંયાની રંગોલી જુઓ ભક્તો તમે ખાલી. ચાલે નીલકંઠેશ્વર ઉતારી અચ્છા અમારા ગામનું મંદિર નીલકંઠેશ્વર મહાદેવ. અહીંયા બેસીને અમે ભજન બી કરીએ છીએ. મહાદેવ લાઈટ ચાલુ કરજો. બોલો નીલકંઠેશ્વર મહાદેવની જય. બહુ ભવ્ય મંદિર છે. એવું કે નહીં લોકો બોલો લે આજે તો બોલ તો ભવ્ય મંદિર છે ભોળાનાથનું. જાણી બહુ ભવ્ય મંદિર છે એવું કે. જો વખતે કેવું સરસ લાગે છે અહીંયા. કેવું શણગારેલું છે. કેવું શણગારે છે. રંગોલી બતાવ. 12 વાગ્યા લગી રંગોલી પૂરી. રાતના 12, 12:30, 1 વાગે રંગોલી પડી છે અહીંયાની. આ બધી બહેનોએ બનાવી. કેવું લાગ્યું તમને અમારું ગામડું? બધા કહેજો બધો. જણાવજો. હા, કમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગ્યું અમારું ગામડું. અમારા ગામડું કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને બધા જણાવજો કે કેવું લાગ્યું. કિનારે મારું ગામડું, મારું ગામડું, ગામડામાં મોરલા ટોકા કરે. ડુડુ પાડું મારું ગામડું, ગામડું, ગામડામાં મોરલા ટોકા કરે. ચાલો ભક્તો બધા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન બધાને ભક્તો. જય માતાજી.